નમસ્કાર દર્શક મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રના આ વિશેષ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધનરાશિ અને ધનલગ્નના જાતકો માટેના એક અત્યંત મહત્વપૂર્ણ સમયગાળા વિશે, એટલે કે જૂન 2026નો આખો મહિનો તમારા માટે કેવો રહેશે। જ્યોતિષીય દૃષ્ટિકોણથી આ મહિનો કોઈ સામાન્ય મહિનો નથી। આ સમયગાળો તમારા જીવનમાં આધ્યાત્મિક અને ભૌતિક સ્તરે મોટું પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે। જૂન મહિનાની શરૂઆત જ દેવગુરુ બૃહસ્પતિના ઐતિહાસિક સંક્રમણ સાથે થઈ રહી છે, જે તમારા જીવનની દિશા બદલી નાખશે। આ વિડીયોમાં આપણે કોઈ સામાન્ય ટૂંકી આગાહીઓ નથી કરવાના, પરંતુ સંપૂર્ણ તાર્કિક અને વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ સાથે તમારા સંબંધો, નોકરી, વ્યવસાય, આર્થિક આવક, વિદ્યાર્થી જીવન, મહિલાઓનું જીવન અને નિવૃત્ત વડીલોનું જીવન અને આરોગ્ય પર થનારી અસરની ઊંડી ચર્ચા કરીશું। આ સાથે જ નકારાત્મકતાને દૂર કરવા માટેના ખાસ વૈદિક ઉપાયો પણ જાણીશું। તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો સૌથી પહેલાં સમજીએ કે આ મહિને આકાશમાં ગ્રહોની સ્થિતિ કેવી રહેવાની છે, કારણ કે આ ગ્રહોનું ચલન જ આપણા જીવનમાં સુખ દુઃખનું નિર્માણ કરે છે। આ મહિનાની સૌથી મોટી જ્યોતિષી ઘટના 2 જૂન 2026ના રોજ તમારા રાશિ સ્વામી દેવગુરુ બૃહસ્પતિ પોતાની મિત્ર રાશિ મિથુનમાંથી નીકળીને પોતાની ઉચ્ચ રાશિ એટલે કે કર્ક રાશિમાં પ્રવેશ કરશે। જ્યોતિષમાં ગુરુ કર્ક રાશિમાં સૌથી શક્તિશાળી અને પરમ કલ્યાણકારી માનવામાં આવે છે। તેઓ તમારા 8મા ભાવમાં એટલે કે અષ્ટમ ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે। આ સંક્રમણ અત્યંત ઝડપી એટલે કે અતિચારી ગતિએ થવાનું હોવાથી તેની અસર ખૂબ જ તીવ્ર અને અણધારી રહેશે। ત્યારબાદ 8 જૂન 2026ના રોજ વૈભવના દાતા શુક્રદેવ પણ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને ગુરુ મહારાજ સાથે યુતિ બનાવશે। આ યુતિ તમારા 8મા ભાવમાં થવાથી ભૌતિક સુખો પાછળ ખર્ચ થશે, પણ સાથે સાથે નૈતિક મૂલ્યો પણ જળવાઈ રહેશે। બરાબર મધ્યમાં એટલે કે 15 જૂન 2026ના રોજ સૂર્યનારાયણ વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે। આનાથી તમારો 7મો ભાવ સક્રિય થશે, જે સામાજિક પ્રતિષ્ઠા અને ભાગીદારીના કામોને સીધી અસર કરશે। જો આપણે ઉર્જા અને સાહસના કારક મંગળ ગ્રહની વાત કરીએ તો તેઓ 21 જૂન 2026ના રોજ મેષ રાશિમાંથી નીકળીને શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે। આ ફેરફારથી તમારા રોજબરોજના કામો અને નોકરીમાં મોટો ફેરફાર આવશે। બુધ ગ્રહ 22 જૂને કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને છેલ્લે 29 જૂન 2026ના રોજ તેઓ વક્રી થશે। વક્રી બુધ તમારા વાર્તાલાપમાં ગૂંચવણો ઊભી ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે। આ સિવાય શનિ મહારાજ આખો મહિનો મીન રાશિમાં રહીને તમારા 4થા ભાવને અને રાહુ મહારાજ કુંભ રાશિમાં રહીને 3જા ભાવને પ્રભાવિત કરશે। મિત્રો, વધુ એક મહત્વની વાત એ છે કે 1 જૂનથી શરૂ કરીને 15 જૂન 2026 સુધી જ્યેષ્ઠ અધિક માસ ચાલી રહ્યો છે, જેને આપણે મળ માસ કે પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખીએ છીએ। વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર અધિક માસ દરમિયાન બ્રહ્માંડમાં કોઈ સૂર્ય સંક્રાંતિ થતી નથી, એટલે કે સૂર્ય કોઈ રાશિ બદલતા નથી। આથી આ સમયગાળાને એક પરમ આધ્યાત્મિક વિરામ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર આ સમય દરમિયાન નવા લૌકિક કાર્યો જેવા કે નવો વ્યવસાય શરૂ કરવો, ગૃહ પ્રવેશ કરવો, લગ્ન નક્કી કરવા કે નવું વાહન ખરીદવું મોકૂફ રાખવા જોઈએ। આ 15 દિવસો તમારી આંતરિક શક્તિને ઓળખવાના, પૂજાપાઠ કરવાના અને પિતૃઓનું સ્મરણ કરવાના છે। તમે જેટલો વધારે સમય આ પૂર્વાદમાં આધ્યાત્મિક કાર્યોમાં વિતાવશો, એટલી જ સકારાત્મકતા તમારા આખા જૂન મહિનામાં જળવાઈ રહેશે। હવે આપણે ધનરાશિના જાતકોના વ્યાવસાયિક અને નોકરિયાત જીવન પર વાત કરીએ। જૂન મહિના દરમિયાન તમારી કારકિર્દી 2 અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થશે। મહિનાના પ્રથમ પૂર્વાર્ધમાં એટલે કે 15 જૂન સુધી સૂર્યદેવ તમારા 6થા ભાવમાં રહેવાના છે। આનો અર્થ એ છે કે તમારે તમારી રોજિંદી નોકરી કે વ્યવસાયમાં ખૂબ જ શિસ્તબદ્ધ રહેવું પડશે। તમારે તમારા કામ કરવાની પદ્ધતિમાં સુધારો કરવો પડશે અને વધુ સખત મહેનત કરવી પડશે। પરંતુ ચિંતા કરશો નહીં, કારણ કે 21 જૂન સુધી મંગળ ગ્રહ તમારા 5મા ભાવમાં હોવાથી તમારામાં અદ્ભુત આત્મવિશ્વાસ અને સર્જનાત્મક જોવા મળશે। કાર્યસ્થળ પર તમારી નવી યોજનાઓ અને વિચારો વરિષ્ઠ અધિકારીઓને ખૂબ પસંદ આવશે, જેનાથી તમારી પ્રતિષ્ઠા વધશે। પરંતુ મહિનાના બીજા ભાગમાં એટલે કે 15 જૂન પછી જ્યારે સૂર્ય 7મા ભાવમાં પ્રવેશ કરશે, ત્યારે તમારું ધ્યાન બિઝનેસ, પાર્ટનરશિપ અને વ્યાપારી કરો તરફ વધુ આકર્ષિત થશે। આ સમયગાળો નવી ભાગીદારીની ચર્ચાઓ માટે ઘણો સારો છે, પરંતુ અહીં એક સાવચેતી રાખવાની છે। 21 જૂને જ્યારે મંગળ તમારા 6થા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે અચાનક તમારા પર કામનું ભારણ એટલે કે વર્કલોડ વધી જશે। ઓફિસમાં સહકર્મીઓ અથવા હાથ નીચે કામ કરતા કર્મચારીઓ સાથે વૈચારિક મતભેદો કે નાની મોટી દલીલો થઈ શકે છે। આવી પરિસ્થિતિમાં તમારે અત્યંત શાંતિ જાળવવી પડશે। દેવગુરુ બૃહસ્પતિ 8મા ભાવમાં ઉચ્ચના થઈને બેઠા હોવાથી લાંબા ગાળે તમારી નોકરી અને વ્યવસાય સુરક્ષિત રહેશે, માટે ક્ષણિક ક્રોધમાં આવીને કોઈ મોટો નિર્ણય લેવાની ભૂલ કરશો નહીં। હવે આપણે તે વિષય પર આવી જઈએ જેને તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે છે તમારી આર્થિક સ્થિતિ અને કમાણી। ધનરાશિના જાતકો માટે આ મહિનો આર્થિક બાબતોમાં ઐતિહાસિક સાબિત થઈ શકે છે।
દેવગુરુ બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં પ્રવેશીને તમારા 8મા ભાવને સક્રિય કરી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં 8મો ભાવ એ ગુપ્ત ધન, વારસાગત સંપત્તિ, ટેક્સ રિફંડ, વીમાના નાણાં અને અણધારી આવકનો ભાવ ગણાય છે. આ સંક્રમણને કારણે તમને અચાનક એવા સ્ત્રોતોમાંથી ધન મળી શકે છે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ ન હોય. જૂની વસિયત, પિતૃ મિલકતના વિવાદોનો અંત કે ભૂતકાળમાં અટકેલા નાણાં અચાનક પાછા મળી શકે છે. આ સિવાય ધનરાશિના જાતકો આ મહિને પરોક્ષ આવક એટલે કે પેસિવ ઇન્કમ ઊભી કરવા તરફ વધુ સક્રિય બનશે. રોયલ્ટી, ડિવિડન્ડ, સોનામાં લાંબા ગાળાનું રોકાણ અથવા શેર બજારમાં સમજી વિચારીને કરેલું આયોજન તમને ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે. શુક્રદેવ પણ 8 જૂને 8મા ભાવમાં આવતા હોવાથી તમારી બચતમાં વધારો થશે. પરંતુ યાદ રાખો કે 21 જૂન સુધી પંચમ ભાવનો મંગળ તમને શેર બજારમાં કે લોટરી જેવી સટ્ટાકી પ્રવૃત્તિમાં ઉતાવળિયું સાહસ કરવા પ્રેરિત કરી શકે છે. આવી લાલચોથી દૂર રહેવું. 21 જૂન પછી વ્યાવસાયિક ખર્ચાઓ અને કુટુંબ પાછળ થતા ખર્ચાઓમાં થોડો વધારો જોવા મળી શકે છે. તેથી બિનજરૂરી મોજશોખ કે લક્ઝરી પાછળ મોટી રકમ ખર્ચવાનું ટાળવું અને બજેટનું ચુસ્ત પાલન કરવું જ હિતાવહ રહેશે. કૌટુંબિક દૃષ્ટિકોણથી જૂન 2026નો મહિનો ધનરાશિ માટે જવાબદારીઓ અને આધ્યાત્મિક જોડાણ બંને લઈને આવી રહ્યો છે. ન્યાયના દેવતા શનિ મહારાજ આખો મહિનો તમારા ચોથા ભાવમાં એટલે કે સુખ અને ઘરના ભાવમાં બિરાજમાન છે. શનિદેવ જ્યારે ચોથા ભાવમાં હોય ત્યારે તે તમને ઘર અને પરિવાર પ્રત્યે વધુ કર્તવ્યનિષ્ઠ બનાવે છે. આ મહિને તમારે તમારા પરિવારના વડીલો, ખાસ કરીને માતા પિતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડી શકે છે. ઘરના રિપેરિંગના કામો, જમીન મકાનના દસ્તાવેજોની પતાવટ અથવા કોઈ પારિવારિક જવાબદારીઓને કારણે તમે માનસિક રીતે થોડો ભાર અનુભવી શકો છો. રાહુદેવ ત્રીજા ભાવમાં હોવાને કારણે ભાઈ બહેનો સાથેના વ્યવહારમાં વાતચીત ખૂબ વધશે. પરંતુ ક્યારેક વધારે પડતા આત્મવિશ્વાસમાં આવીને બોલવાથી નાની ગેરસમજણો પણ ઊભી થઈ શકે છે. જો કે આ નકારાત્મકતાને નાબૂદ કરવા માટે અષ્ટમ ભાવનો ઉચ્ચનો ગુરુ તમને મદદ કરશે. વડીલોના માર્ગદર્શન અને આશીર્વાદથી પરિવારમાં એક પ્રકારની નૈતિક સ્થિરતા રહેશે. ઘરમાં પૂર્વજોના આશીર્વાદ લાવવા માટે પિતૃ તર્પણ અથવા કોઈ નાની ધાર્મિક પૂજાવિધિનું આયોજન કરવું આ મહિના દરમિયાન ઘરના વાતાવરણને અત્યંત શાંતિપૂર્ણ અને મદદ બનાવશે. ચાલો હવે જાણીએ કે તમારા પ્રેમ સંબંધો અને વૈવાહિક જીવન માટે આ મહિનો શું સંકેત આપી રહ્યો છે. ધનરાશિના જાતકો માટે જૂન મહિનો સંબંધોમાં ઊંડી પરિપક્વતા અને લાગણીઓની આપ લેનો સમય છે. બુધદેવ 7મા ભાવમાં હોવાથી શરૂઆતમાં જીવનસાથી સાથેનો તમારો તાલમેલ ખૂબ સારો રહેશે. તમે બંને મુક્ત અને એકબીજા સાથે વાર્તાલાપ કરી શકશો અને જૂની તમામ નારાજગીઓ દૂર કરી શકશો. 8 જૂન પછી જ્યારે શુક્રદેવ અષ્ટમ ભાવમાં પ્રવેશ કરશે ત્યારે પતિ પત્ની વચ્ચે પ્રેમ, આકર્ષણ અને શારીરિક આત્મીયતામાં અદ્ભુત વધારો થશે. જીવનસાથી તમારી સમજણ શક્તિ અને આંતરિક સ્થિરતાથી અત્યંત પ્રભાવિત થશે અને દરેક મુશ્કેલીમાં તમારી પડખે ઊભા રહેશે. જેઓ સિંગલ છે એટલે કે અપરિણિત છે તેઓ કોઈ અત્યંત ગંભીર, શાંત અને લાગણીશીલ પાત્ર તરફ આકર્ષિત થઈ શકે છે. પરંતુ મિત્રો અહીં એક ખૂબ જ મહત્વની જ્યોતિષી ચેતવણી છે કે 29 જૂને બુધ વક્રી થઈ રહ્યો છે. આનો અર્થ એ છે કે જૂનના છેલ્લા અઠવાડિયામાં તમારે ખૂબ જ સાવધ રહેવું પડશે. જૂની વાતો, ભૂતકાળના વિવાદો કે કોઈ નાની ગેરસમજણનો અચાનક મોટો સ્વરૂપ ધારણ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું. આ દિવસોમાં પાર્ટનર સાથે વાત કરતી વખતે ક્રોધ કે ઉતાવળ ન કરવી અને કોઈ પણ પ્રતિક્રિયા આપવાને બદલે મૌન જાળવવું એ જ ઉત્તમ ઉપાય છે. હવે વાત કરીએ અમારા યુવક દર્શકોની એટલે કે વિદ્યાર્થીઓ માટે જૂન 2026 કેવો રહેશે. ધનરાશિના વિદ્યાર્થીઓ માટે આ મહિનો મહેનતનું યોગ્ય પરિણામ આપનારો સાબિત થશે. મહિનાની શરૂઆતથી લઈને 21 જૂન સુધી મંગળ મહારાજ 5મા ભાવમાં છે, જે તમારા જ્ઞાન, બુદ્ધિ અને સાહસનો ભાવ છે. આના કારણે રમતગમત, સંરક્ષણ ક્ષેત્રે કે કોઈ પણ કલાત્મક અને ટેકનિકલ સ્પર્ધાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ ચરમસીમાએ હશે. તમે તમારી આખરી મહેનતથી અન્ય પ્રતિસ્પર્ધીઓને પછાડીને વિજય મેળવી શકશો. વધુમાં 2 જૂનથી ગુરુનો કર્ક રાશિમાં થનારું ઉચ્ચ સંક્રમણ જે વિદ્યાર્થીઓ સંશોધનાત્મક અભ્યાસ, PhD કે આધ્યાત્મિક વિદ્યાઓ શીખી રહ્યા છે તેઓ માટે વરદાન સમાન સાબિત થશે. તમારી એકાગ્રતા અને ગ્રહણ શક્તિ ખૂબ જ મજબૂત બનશે. જો કે ચતુર્થ ભાવમાં રહેલા શનિદેવ તમને આળસ અને સમય બગાડવા તરફ પણ પ્રેરી શકે છે. માટે જ્યોતિષી ગણતરીઓ કહે છે કે આ મહિને જો તમે તમારી દિનચર્યામાં શિસ્ત લાવશો અને રોજિંદા અભ્યાસનું આયોજન કરશો તો સફળતા તમારી રાહ જોઈ રહી છે. મિત્રો સાથે ગ્રુપ સ્ટડી કરવાથી તમને અઘરા વિષયો સમજવામાં ખૂબ સરળતા રહેશે. જૂન 2026નો આ મહિનો ધનરાશિની સ્ત્રીઓ અને પરિવારના નિવૃત્ત વડીલો માટે અત્યંત ખાસ અને માનસિક શાંતિ આપનારો રહેવાનો છે. સૌપ્રથમ વાત કરીએ મહિલાઓની. અષ્ટમ ભાવમાં ગુરુ અને શુક્રની હાજરીથી સ્ત્રીઓને લાંબા સમયથી ચાલી રહેલી શારીરિક તકલીફો કે હોર્મોનલ સમસ્યાઓમાંથી મોટી રાહત મળશે. જે સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટેના લાંબા ગાળાના પ્રયત્નો કરી રહી છે તેઓને ઉચ્ચના દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદથી શુભ સમાચાર મળી શકે છે. નોકરી કરતી સ્ત્રીઓએ મહિનાના ઉત્તરાર્ધમાં કાર્યસ્થળ પર કામના વધુ પડતા દબાણને લીધે પોતાના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ કરવી નહીં અને આરોગ્ય માટે સમય ફાળવવો. હવે વાત કરીએ અમારા નિવૃત્ત વડીલોની. 9મા ભાવમાં કેતુ મહારાજ બિરાજમાન હોવાથી તમારું મન સંપૂર્ણપણે આધ્યાત્મિક અને પરોપકાર તરફ વળશે. તમે કોઈ લાંબી ધાર્મિક યાત્રા, ચેરિટી ટ્રસ્ટના કાર્યો
અથવા વતન પરત ફરીને સામાજિક કાર્યમાં સક્રિય થઈ શકો છો. પરિવાર અને સમાજમાં તમારી જ્ઞાનયુક્ત સલાહને ખૂબ જ આદર આપવામાં આવશે, જેનાથી તમારો આત્મસંતોષ વધશે. જૂના રોગોથી પીડાતા નિવૃત્ત જાતકોને આ મહિને આયુર્વેદિક અને વૈકલ્પિક સારવાર પદ્ધતિથી આશ્ચર્યજનક ફાયદો થશે. પહેલું સુખ તે જાતે ન રહ્યા. તો ચાલો જાણીએ કે આરોગ્યની બાબતમાં ધનરાશિના જાતકોએ જૂન 2026માં કોઈ સાવચેતી રાખવી પડશે. સામાન્ય રીતે તમારું સ્વાસ્થ્ય સ્થિર રહેશે, પરંતુ અષ્ટમ ભાવમાં ગુરુ મહારાજ હોવાને કારણે તમારે તમારી પાચન શક્તિ, લીવર, ડાયાબિટીસ અને વજન વધવાની સમસ્યા પ્રત્યે અત્યંત સતર્ક રહેવું પડશે. જો તમે ખોરાકમાં બેદરકારી રાખશો તો પેટ સંબંધિત બીમારીઓ તમને પરેશાન કરી શકે છે. વધુમાં 15 જૂન સુધી સૂર્ય તમારા છઠ્ઠા ભાવમાં હોવાથી અને 21 જૂન પછી મંગળ પણ છઠ્ઠા ભાવમાં આવતો હોવાથી શારીરિક થાક અને માનસિક અસ્વસ્થતા વધી શકે છે. વધારે પડતી દોડધામ અને કામના ટેન્શનના લીધે આંખો પર દબાણ આવી શકે છે અથવા મોડી રાત સુધી જાગવાથી નર્વસ સિસ્ટમ કમજોર થઈ શકે છે. આ ઉર્જાના નકારાત્મક પ્રભાવથી બચવા માટે તમારે તમારી દિનચર્યામાં નિયમિતતા લાવવી પડશે. સવારે વહેલા ઉઠીને યોગાસન કરવા, હળવો અને સાત્વિક ખોરાક લેવો, પૂરતી ઊંઘ લેવી અને રોજ રાત્રે પગના તળિયે હળવા નવશેકા તેલથી માલિશ કરવી અત્યંત ફાયદાકારક સાબિત થશે. મિત્રો, આપની રાશિનું રાશિફળ દર મહિનાની 27 તારીખે બપોરે 2 વાગે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈવ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. જૂન 2026ના તમામ ગ્રહ દોષોને દૂર કરવા અને ઉચ્ચના દેવગુરુ બૃહસ્પતિના પૂર્ણ આશીર્વાદ મેળવવા માટે ધનરાશિના જાતકોએ આખા મહિના દરમિયાન શ્રદ્ધાપૂર્વક અહીં દર્શાવેલા વૈદિક ઉપાયો કરવા અવશ્ય જરૂરી છે. પ્રથમ મહત્વનો ઉપાય એ છે કે દર ગુરુવારે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી. દરરોજ સવારે અથવા ગુરુવારના દિવસે ગાયત્રી મંત્ર અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. પીળા રંગની મીઠાઈ, કેળા અથવા ચણાની દાળ મંદિર કે ગરીબ અનાથ બાળકોને દાનમાં આપવી. તમારા કપાળ પર કે નાભી પર રોજ સવારે હળદર અથવા કેસરનો તિલક કરવો. આનાથી ગુરુ બળ અત્યંત મજબૂત બનશે. બીજો ઉપાય છે શારીરિક અને માનસિક ઉર્જાને સંતુલિત રાખવા માટેનો. ચંદ્ર અને ગુરુની અષ્ટમ ભાવની ઉર્જાને સંતુલિત રાખવા દરરોજ તાંબાના પાત્રમાંથી શિવલિંગ પર કાચું દૂધ અને જળ મિશ્રિત અભિષેક કરવો. સાંજે ઘરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને લક્ષ્મી યંત્રના જાપ કરવાથી આર્થિક અવરોધો દૂર થશે. ત્રીજો મોટો ઉપાય મંગળ અને શનિદેવની નકારાત્મકતા ટાળવા માટેનો છે. દર મંગળવારે સવારે લાલ મસૂરની દાળ અથવા રસોડામાં વપરાતા તાંબાના વાસણો મહેનત કરતા કારીગરો કે જરૂરિયાતમંદ શ્રમિકોને દાનમાં આપવા. અને દર શનિવારે સાંજે પીપળાના વૃક્ષના મૂળ પાસે સરસવના તેલનો દીવો કરવો અને તેને અડ્યા વિના જળ ચડાવવું. આ 3 સરળ અને સચોટ ઉપાય તમારા જીવનમાંથી તમામ નકારાત્મક અસરોને નાબૂદ કરી દેશે. તો દર્શક મિત્રો, આપણે જોઈએ કે ધનરાશિ માટે જૂન 2026નો મહિનો કોઈ સામાન્ય સમય નથી. આ મહિનો તમારી પરીક્ષા પણ લેશે, પણ સાથે જ અણધાર્યા ધનલાભ અને આધ્યાત્મિક ઉન્નતિની સુવર્ણ તકો પણ પૂરી પાડશે. મહિનાના પૂર્વાર્ધમાં એટલે કે જ્યેષ્ઠ અધિક માસ દરમિયાન બિનજરૂરી નવા ભૌતિક કાર્યો ટાળીને આધ્યાત્મિક અને આયોજનાત્મક કાર્યો પર ભાર મૂકવો. અને મહિનાના ઉત્તરાર્ધમાં જ્યારે વ્યાવસાયિક જવાબદારીઓ વધે ત્યારે અત્યંત શાંતિ રાખવી, વાણી પર સંયમ રાખવો અને ક્રોધ ટાળવો. આખા મહિના દરમિયાન નિયમિત દિનચર્યા રાખવી અને વૈદિક ઉપાયો શ્રદ્ધાથી કરવા, જેથી તમે આ ઉત્કૃષ્ટ સમયનો ભરપૂર લાભ ઉઠાવી શકો. આશા રાખું છું કે તમને આ વિગતવાર માહિતી ગમી હશે. તમારે પરિવારજનો અને ધનરાશિના મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ચૂકશો નહીં. તમારા કોઈ પ્રશ્નો કે મંતવ્યો હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરજો અને આવી જ સચોટ જ્યોતિષી માહિતી મેળવવા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ઈશ્વર આપ સૌનું કલ્યાણ કરે. આપનો જૂન મહિનો શુભ રહે અને મંગલમય રહે તેવી પ્રાર્થના સાથે નમસ્કાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.